માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આ વ્લોગમાં. અને રાતનો વ્લોગ એન્ડ કર્યો તો મિત્રો ઠેઠ કોચિન પાર કરીને એન્ડ કર્યો હતો. અને માહેમો એન્ડ ચાલુ કરે પણ મેંગલોર આવી જાય છે ઠેઠ. અને આપણે માલ ભરે છે મિત્રો કોચિનથી સુરતનો પાઇનેપલ, બરાબર. તો કાલ રાત સુધીમાં ગાડી આપણી લગભગ પહોંચી જાય. કાલ રાતે પહોંચી જાય આપણી ગાડી. અત્યારે આપણે મેંગલોર પહોંચ્યા છીએ. બેંગ્લોરમાં હજુ તો ચા નાસ્તો કરવાનો બાકી મિત્રો. હાલ તરત જ ઉઠ્યો અને રાતે લગભગ 2 વાગે જેવી ગાડી આલી હતી ફાધરને. અને હું હોઈ ગયો હતો. માહેમાં ડીઝલ પુરાઈ ઠેઠ આવી ગયા મેંગલોર મિત્રો. તો શું ભાવ હતો? 91 રૂપિયા એનો જ ને. ચલાનું આવ્યું હતું 12,000નું ડીઝલ આવ્યું મિત્રો. બોલો આમ ચલું આવે ખબર 14,000નું, પણ 12,000નું ડીઝલ આવ્યું. એટલે ફાયદો પડે. જાવકમાં મિત્રો આપણે ડીઝલ ફૂલ કરાવીને ગયા હતા માહેમાં. પછી કીધું ઈકણ 5,000નું છે રેડાવું ના પડે એટલા માટે ફૂલ કરાવીને ગયા હતા. રિટર્નમાં મિત્રો ફૂલ કરાવી દીધું એટલે કોમ આપણું થઈ ગયું. હવે ખાલી એક જ વખત ટોકું ફૂલ કરાવવાનું રહે. એ ગાડી જાય તો મહાદેવ કંપની की गाड़ी है એ રહી है, देखा है वीडियो वायरल થયો તો મહાદેવ કંપની की गाड़ी એરી ગાડી है. સિગ્નલ આવી ગઈ છે, થઈ ગયું ચાલુ ના જવા દો, થઈ ગયું ચાલો. મિત્રો જો સમ મારવાડી હોટલ દેખાય તો અમે હોય ઊભી રાખી હતી. પણ જો બહાર ને બધું હતું. હું કીધું હોટલમાં મજા આવે એવું નહીં, પણ બાજુમાં મિત્રો સાઈડમાં નજર જાય ને જો હા થોડું દેખાતું હતું રાજસ્થાની મારવાડી હોટલ. આપણું કામ થઈ ગયું હેડા હતા. લગભગ 12:30 જેવું થયું. તો ખાવાનો ટાઈમે થઈ ગયો. ફટાફટ કાચ ચડાવી અને જઈએ ખાવા માટે સીધા. બ્લોક બોક્સ મારી ઓના થવા દઈએ ચાર્જિંગ, એટલે આપણને આવતા થઈ જાય ચાર્જિંગ. આવ્યું મારે જો કરી દીધું છે મિત્રો સેવ મસાલાનો. અને છેલ્લા ટાઈમ પછી મારવાડી હોટલ મળી નહીં. રોટલા ખાઈને આવી ગયા છીએ ગાડીમાં. ફટાફટ મારી દીધું સેલ ગાડીનો. તો ફટાફટ નીકળીએ. મિત્રો રોટલા ખાઈને તો ઘણા આગળ આવતા રહેતા. પણ જો આબામાં ચેલા આવી ગયા છીએ છે. સ્પેશિયલ તમને દરિયો બતાવવા ઉપર રહ્યો. તો લગભગ આ બીજી ત્રીજી વખત વિડીયોમાં દરિયો બતાવ્યો. આ વખત તો જો અલગ જ રૂપ છે આખું. મિત્રો નજીક ઘણું જ આવું હોય, પણ આપણા પાસે ટાઈમ નહીં, માલ એવો ભરેલો છે એટલા માટે. તો હટવાની તો મને ઈચ્છા થતી નહીં. જો પેલા બધા વિડીયો ઉતારી દેખાય એ ઉતારી દો ભયા. શેટો રે કે શેટો રે. આ તો દરિયો છે અને વિશ્વાસ ના કરાય. કોબા ઉપાડી લે ગમે એ ટાઈમે. સ્પેશિયલ પવન ખાવા ઉભો રહ્યો. બોલો ગરમીના. થોડા ત્યાં આગળ જઈએ. એ મારી અરે તાન જો બોલો ભાઈ પાછળ આવતો રહ્યો. ખતરનાક પાણી આવી છે. બહુ આખું ના જવાય. પેલા કેટલા બધા જ્યાં છે ત્યાં. આવ્યો હા એ જો સા ને ખાલી ઠંડો પવન આવે મસ્ત મજબૂત. આવું કરે બધા. પેલો મોજાનો વિડીયો પેલી પડી આપણે વાજાણ. જો આજે પાર્ટી કરવા આવ્યા બધા આ બાજુ. મિત્રો પેલું નાવડું છે જ્યું આ રીજો એ ડૂબી ગયું શું દેખાય? ડૂબે હે ને તરસ એવું હે.
આ બધા પી ગયેલા હે, દરિયો ભાળીને ગોડા થઈ જાય, પણ ગોડું બનાય નહીં. બહુ રિસ્કી લાઈનવાળું કામ સારી, તો કદી મસ્તી ના કરાય આ વસ્તુની. અને અંદર જ્યાં તો આપણી તાકાત નહીં કે પાછા બહાર આવીએ કે, અને દરિયો મારીને જ પાછો બહાર ફેંકે. જીવતા કદી બહાર ના બાંધે, મારીને જ બહાર નાખે. નિયમ છે દરિયાનો એવો. દરિયો વાલો સિકોતરને એમ મળી, રાજા સિકોતરને વાલો દરિયો. તો હેડો મિત્રો રજા લઈએ. તો જય માં સિકોતરમાં હોનાવર હોવાથી બાકી રહે 70 કિલોમીટર જેવું, અને પછી ચાલુ થાય અંકોલાથી જંગલ. અંકોલા લગભગ 150 કિલોમીટર જેવું હશે લગભગથી, એટલું જ હશે 150 કિલોમીટર. અંકોલાથી પછી ચાલુ થાય આપણું વીરપ્પન મામાનું જંગલ. અને આ બાટલો જો મિત્રો વરસાદ માટે સ્પેશિયલ પાવડરથી મસ્ત કરીને મૂકે. અંદર જે પાવડરની અંદર જે કોકરીઓ આવે ને, એ કોકરીઓ બધી ગાઢ નાખી, કોકરીઓ કાઢી અને પછી મસ્ત એના દવા કાઢી મળે. શેમ્પૂથી મિત્રો કેવું શું થાય ખબર? એક વસ્તુ જણાવી દો, શેમ્પૂથી મિત્રો ગાચમાં બહુ વાઘરા વળતા હતા. આજે ક્લિનિક પ્લસ એ બધા શેમ્પૂ નાખવાથી મિત્રો બહુ વાઘરા વળતા હતા ગાચમાં. અને આ એકદમ શેમ્પૂથી ધોયું હોય ને તો આપણે આમ ચીકણું પેલું લીચું થઈ જાય, અને જોવાની મજા ના આવે. જેવું હતું એવું ને એવું પાછું થઈ જાય, એનાથી ખરાબ થઈ જતું હતું. તો ભાઈ પાવડરથી મિત્રો કાચમાં ખાલી કશું કરવાને, ચાલુ વરસાદમાં પાવડર પાણી રહ્યું ને સોટી દેવાનું, એકદમનું વાઇપર મારો ને એટલે બસ ક્લીન થઈ જાય ગાડી, એકદમ ક્લીન કાચ થઈ જાય, કોઈ જોવું ના પડે. અને મેન ડખો પડે ચાલુ ગાડીમાં જ, ચાલુ વરસાદમાં. બાકી ઇવનિંગ તો વરસાદ ચાલુ ના હોય ને તો કશો કોઈ ચિંતા ના હોય. ચાલુ વરસાદમાં મિત્રો જે વ્હાઇટ કલરના અંદરની સાઈડ નહીં પણ બહારની સાઈડ જે વખરાવાળી વાઇપર ચાલુ વખત તાણા લૂચો પડે ખાલી, એટલે મસ્ત રીતના જો આખો ડબ્બો બાટલો ભરીને જ મૂકી દીધો છે. તો એવું લાગે કે હવે વખરા વળે છે, એટલે બહાર વાળી ડાયરેક્ટ બારોબાર સોટી દેવાનો. વાઇફર એકદમ ફેરવ્યું ને એટલે પટી ગયું, કોઈ ચિંતા નહીં, જરૂર જ નહીં કશું. કાચ ઉપર સાઈડ ગ્લાસ ઉપર નાખીએ તો એ કમ્પ્લીટ થઈ જાય. કાલના બ્લોગમાં જણાવ્યું હતું કે માઇક લગાવેલું જ રાખે, તો જો માઇક લગાવેલું જ છે અંદરની સાઈડ બરાબર. અને આ લો ચુંબક મેગ્નેટ લગાવેલું છે. આ જો રાઈટ સાઈડમાં હેડવા મારે ડખા બહુ પડે, હલવાઈ જવાય ખૂબ દારો. રાઈટ સાઈડમાં મિત્રો હેડવાની થોડી મજબૂરી એક છે કે આ બાજુ સાધનો બહુ પડે રહે, એટલા માટે થોડી વાર માટે રાઈટ સાઈડ લેવી પડે ગાડી આપણે. ચાલો મિત્રો ગીતવાળું રનિંગ જેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને પપ્પા થાય છે હવે અંકોલા, નાના મિત્રો ઘાટ ચાલુ થઈ ગયા. આ તો બધા નોર્મલ જ છે. તો મેન રસ્તો તો હવે અંકોલા પાસ કરીને હુબલીવાળો ચાલુ થાય, અંકોલાથી હુબલીવાળો. બાકી હવે તો સમજાય જેવું કટોકટીવાળો રસ્તો મિત્રો, બે ગાડીઓ કમ્પ્લીટ એક્ઝેક્ટ પાસ થાય. ઓલ્ડ હાઈવે હે નહીં પણ હજુ તો હવે ચાલુ થાય. હરિયાળી જોઈ લો આ બાજુની, ચેક કરો. એમ લોકો કેરલા ફરવા આવે, લોકો પૈસા બગાડીને કેરલા ફરવા આવે. સોરી, અત્યારે તો કર્ણાટકમાં આવી જાય, બાકી લોકો પૈસા ખર્ચીને કેરલા ફરવા આવે.
અમે પૈસા કમાવા માટે ઘેર લાવીએ છીએ. MH47 વરસાદે ચાલુ થઈ ગયો. વરસાદના મોસમમાં આવવાની કોઈક અલગ જ મજા જ છે આ કે આ બાજુ. મોજ આવી જાય. અંશુમાન ભાઈ રોડ રોલર ભરી દો ઘાટમાં એસી ચકરી ઘુમાઈ કે ડાયરેક્ટ નેચા આવીને ઊભું થઈ ગયું. માટી કાઢે કો રેત કાઢે છું અંદર દેખાતું હોય તો લગભગ તમે એ જ ને. ચા પાણી નાસ્તો તો ખારી જગ્યાએ કરવો પણ એવું કોઈ આવતું છે ને ચા પાણી નાસ્તો કરવાનું સરખું ગોતી રહ્યા છીએ પણ આવે ત્યાં મેળ પડે કોક. કાશ્મીર બાજુ જો ગાડી ભરવી પણ મેળ પડતો નહીં. કાશ્મીર બાજુ જો ગાડી ભરાઈ જાય ને મજા આવી જાય. શું કહેવું બા ઠંડા ઇલાકામાં મિત્રો આગળ વરસાદ અંધારે જો ખતરનાક બરાબર. જંગલ ઉપર વરસાદ અંધારે હોય અને ચા નાસ્તો હજુ ચા મળે નહીં. તપાસ જારી ને કે પછી તો મિત્રો હવે જંગલ આવી જાય. હા જોઈએ હેડો. ચા પાણી ચા મળ્યું નહીં પણ વળવાનું આપણે આવી ગયું હોયથી લઈ લેવો રાઈટ ટર્ન અને આ ખૂણા ઉપર હોય તો હો પા કદાચ જોઈએ હેડો તપાસ કરીએ. લગભગથી તો છે જ હોય કારણ કે મોકાનું છે એટલે એ છે. જો हमने देख लिया तुमको तुमने भी हमें देख लिया. બસ આવી ગયો. અડધો ફટાફટ ચા પાણી નાસ્તો કરતા જઈએ ફટાફટ પછી રાઈટ ટર્ન મારી અને જંગલવાળો રસ્તો પકડી લઈએ. ચલો તો નાસ્તો ચા પાણી બધું થઈ ગયું મિત્રો. તો નાસ્તો કરવાનો મિનિંગ એ જ હતા. તો પછી રાત્રે મિત્રો થોડું મોડું થાય જેવું હોય પણ તો હજુ આ જંગલ પાસ કરતાં કરતાં જ બહુ ટાઈમ થઈ જાય એટલે મોડું થઈ જાય ખાશું એટલા માટે થોડી સગવડ કરી નાખીએ એટલે વાતો નહીં આવે પછી. હા અને નાસ્તા મિત્રો પેલું બંધ જેવું હતું પણ મસ્ત હતું પોચું તો ચા ને બે ખાવાની મજા આવી હતી બે મિક્સમાં. તો કોમ થઈ ગયું ફટાફટ બસ હેડીએ ફટાફટ. ચાલુ થઈ ગયું છે જો મોમાનું જંગલ અને રોડ થોડો તૂટેલો છે આગળ સુધી લગભગ 10 કિલોમીટર જેવું સુધી છે આવું ખાલી ખરબડ્યું પછી મિત્રો કમ્પ્લીટ ચાલુ થઈ જાય એકદમ રેગ્યુલર. આવો રસ્તો સારો આતર ખાલી લગે ખરબડ્યું આવી જાય. બાકી તો જોઈ લેવા જંગલ. રાતે નીકળીને તો એવું લાગે કે આજુબાજુ કોઈ છે જ નહીં. ચમ આવું અંધારું રોડ છે ખાલી રોડ જ આ દેખાતો હોય આટલું. બાકી આજુબાજુ તો કશું ના દેખાય તમારે. એવું ભયંકર થઈ જાય રાતે. તારી દાડે જેટલું ખૂબસૂરત લાગે ને એટલું રાતે મિત્રો ભયંકર થઈ જાય. આ ખાસિયત છે આ જંગલની. ગો સ્લો ડેન્જર ઝોન. સ્લો જ છીએ 20-25 એના ઉપર હેઠે મેં નહીં હવે. આ ટેન્કર જો જેટલા સમયથી પડ્યું હોય કે મને લાગે પલટી મારેલું હોય. પેલા જો બુગાડાનું એવું હોય ને કોઈ પલટી માર્યું છે પછી સળગી ગયો છે. ખાડા તો હાય ઝરમરિયા પણ ડેમેજ બહુ કરે. થોડા આવા ઉતરાણવાળા ચાલુ છે.
મશીન ભરેલું હોય. KSRTC કર્ણાટક. ના મેળાયો દબાય. બચી ગયો બાપડો આઈસર વાળો. સાઈડ મારતા મારતા આપણને ફોફો પડી જવાના. સેટિંગ થતું નહીં, હવે સેટિંગ થઈ જાય. જાય જો બંકો ના હજુ મેળ ના આવ્યો. બાઇક આવી ગયું મને લાગે. બાઇક આવી ગયું. હવે ને હારી જાય. બીજી બસ આવવા પાછી પાછળ. જંગલે પણ બતાવવાનું ચાલુ કરી દીધું છે. જો જેમ જેમ આગળ વધતા જઈએ છીએ એ બી પણ ચાલુ થતું જાય છે. જંગલીનું રૂપ મિત્રો બતાવતું જાય છે. અનડેન્જર. હા જો ખાલી એસી બેસી ચાલુ કરી દીધી છે. કારણ કે અંદર લાગે છે થોડું થોડું બાપ એવું લાગતું હતું એટલે મેં એસી ચાલુ કરી દીધી. અને સિક્કા પકડી એકલા નવરા સિક્કા અંદર ભેગા કર્યા એટલે સિક્કાને તો ખરખી જગ્યા ગોતવી પડશે. તો બાપ મારી દીધી એટલે કીધું એસી ચાલુ કરી કીધું કાચ બંધ કરી દઈએ. ફાધરને કીધું પછી હું તો એટલે કીધું ચિંતા નહીં ભાઈ, ગરમી લાગે નહીં. તો મિત્રો અડધી ઊંઘમાં ભાઈ ગરમી લાગે તો ઊભું થવું પણ પાછો પંખો ચાલુ કરો. પણ અહીંયા આગળ કીધું એસી ચાલુ કરી દઉં હવે શાંતિથી હોઈ જતો અમે ત્યાં કોઈ ચિંતા કરે. લાઇટો ચાલુ કરીએ. લાઈટો ચાલુ હોય ખબર પડે. ધોળી લાઈટો આગળ આખી ધોળી લાઈટો કરાવી. ખાલી ઝાડની લંબાઈ જો હોયથી બરોબર. આપણા જે ઘેર નોર્મલ પગલા આવતા હોય અને બધી ઝાડની લંબાઈ જો સોરી પાળ છે એટલી બધી લંબાઈ ને જો હોયથી લંબાઈ તો સજ નેચરલી ઝાડ તો છે નહીં એમ નહીં. મોટી લંબાઈ વાળા બહુ ખતરનાક લાગે આપણને. જેવું લાગે ચેવડો મોટો ઝાડ છે એવું લાગે બાબુ. મને એવું જ લાગે કે આવડો મોટો ઝાડ સોરી પહાડ છે. પહાડના ઉપર ઝાડ છે. બાકી હજુ તો લાઈટ ચાલુ કરી પણ ખબર પડે એવું નહીં. કારણ કે હજુ તો દાડો હાથમાં ને એટલે ઘણી વાર એવું રહેવાનું. પછી કમ્પ્લીટ અંધારું થઈ જાય કમ્પ્લીટ લાઈટ દેખાય ભાઈ આપણે હેડલાઇટો આપણી. હજુ તો એટલું બધું ટ્રાફિક નહીં ને કે બસો વાળા ભમ નીકળતા બસ સાઈડો મારે. તો આ ઝાડીઓ જો બધી સન લાઈટ તો ફૂલ લાઈટો કરીને આવતા હવેથી આપણે ગાડી આખી ધીમી કરી દેવી પડે. તો જો હા જો ક્રેટા ગાડી ને એમાં ભાઈ એક્સ્ટ્રા લાઈટો નંગાઈ છે એટલે ચેકના ભૂકા ના બોલતા હોય તો બોલે હું કામકાજ છે હોય તો બરોબર. અંધારું થયું નહીં ને એટલે આપણી લાઇટોનું આપણું અજવાળું નહીં કરી શકતી. કમ્પ્લીટ અંધારું થાય ને પછી મજા આવશે. થોડા અમારી આ ખાડા છે ચડવાનો ઘાટ હવે ચાલુ થઈ ગયો છે અને અંધારું મિત્રો કમ્પ્લીટ થઈ ગયો અને લાઇટો કમ્પ્લીટ દેખાવાનું ચાલુ થઈ ગયો. કોમે નહીં ને આપણી સાઈડની બે નહીં તો હવે ચિંતા નહીં. દાડો આથમતો ને થોડી વાર આવે પડે. ઘાટ ચાલુ થઈ ગયો ચડવાનો. કોમેની ગાડી હવે ઉતરાણ વાળી. બંકો આપણો ચડી નહીં એક તો
મારો જલ્દી સાઈડમાં હાડો નહીં મેળ આવે એમ બચારાનો આગળ ગાડી આવી ગઈ છે લગભગ સાઈડ મારો મેળ નહીં આવે એમ લે ભલા હમણાં આટલી ખેંચાઈ જીવ બહુ શેઠી હતી ગાડી છે ઘણી શેઠી હતી ખેંચાઈ ગયો આટલી કે ગાડી પલટી ખાઈ ગયેલી પડી છે આજે સવારમાં લાગે પલટી ખાધેલી છે બેલરિયા બધા મેળેલા હતા પેલા રોડ ખાતાવાળાના હરકી રીતના બધાય ના આવ્યો કારણ કે અચાનક વળંકમાં મિત્રો આવી ગઈ એટલે અને વળંક બહુ ખતરનાક હતો પાછો આવ્યો બધા વળંક ચાઈ ટાઈપના હોય તો આ ટાઈપના હોવાનાથી બધા હેવી બાપડા કહો તો ગમે તેથી હોય બ્રેક ફેલ થઈ હોય તો પછી કાલ રાતેથી હોય ઊંઘ આવી ગઈ હોય તાણા બની શકે બાકી તો આ એમની તો થાય ને કહો તો ઊંઘ ચડી હોય કહો તો ગમે તે હોય ધુમ્મસ ચાલુ થઈ ગઈ ધુમ્મસ મિત્રો હવે પપ્પા થઈ જઈએ આપણે ઠેઠ ઉભલી અને ઉભલી પહેલાં મિત્રો એક લેફ્ટ ટર્ન આવે છે ડાયરેક્ટ ધારવાડ જવા માટે તો એથી મારે દેવું લેફ્ટ સાઈડ અને સીધા પહોંચી જાઉં ધારવાડ વિડીયોમાં બન્યા હોય તો બન્યા રહેજો કારણ કે એક જરૂરી વાત કરવાની છે પણ થોડા આગળ જઈને હરકી રીતના હરખો રોડ આવે તો પછી ઊભા રહીને હરકી રીતના વાત કરશું તો જરૂરી સૂચના આપવાની છે એટલા માટે વાત આપણે ઇમ્પોર્ટન્ટ છે પણ અત્યારે આપણે ધારવાડ પાસ કરી અને આવી જાય છે તો ઓલ્ડ મુલ્લા ઢાબા અને ફાધર જતા રહ્યા ને હતા બરાબર તો આવીને મિત્રો વાત કરવાની છે પહેલાં આપણે જમી આવીએ ફાધરને ભૂખ લાગી બરાબર બપોરની તો ડાયાબિટીસ છે એટલે એમને ભૂખ લાગે એટલે પહેલાં કીધું જમી આવીએ પછી મિત્રો કીધું વાતચીત આપણે કરીએ શાંતિથી હા તો સરસ મજાની વાત છે અને કોઈ ટેન્શનવાળી વાત નહીં પણ આપણે સમજવા લાયક વાત છે તો પછી આવીને કરીએ મિત્રો હેડો પહેલાં જમી આવીએ ફટાફટ જો સબ્જી આપણે આવી જઈએ છે દાળ મંગાવી છે મારી ચમ ના કાઢી થારી કાઢજો રોટલા જુઓ મિત્રો એકદમ ના કાઢજો થાળી મારી થાળી કાઢવે સ્ટ્રગલ છે હવે ઘરની અંદર રોટલી છે કે રોટલા હા ભાઈ મોટા ને મોટા હાય એકદમ મિત્રો ઘરાકી જુઓ ઘરાકી જુઓ ખાલી કેટલી ઘરાકી છે અમોણમાં તમે લ્યો લ્યો થોડી લ્યો થોડી લીધી હોત તો મારી દાળ અને બે મંગાવી છે મિત્રો ખીર અને આ આવ્યું આપણું સલાડ આ રે રોટલા ખીર આવે પછી બતાવું સબ્જી ચેક કરીએ બનાવી તો મજબૂત હો મારું ખીર આવી ગયો જો આપણે જો ખીર મુલ્લાની ફેમસ મિત્રો રોટલા ખાઈને આવી જાય છે ગાડીમાં જો ગાડીનો સેલેમ મારી દીધો ફટાફટ કારણ કે ટાઈમ વેસ્ટ કરવો નહીં છે એ જગ્યાએ ગમે તે તો ખાવામાં મિત્રો આજ ગાતું તમને બતાવ્યું કે દાળ ફ્રાય મંગાવી હતી અને ખીર મંગાવી હતી બે જણાએ તો સ્પેશિયલ ખીર ખાવા જ ઊભા રહ્યા હતા મિત્રો કીધું જમીએ લઈએ એટલે આપણે વાર્તા થઈ જાય પૂરી તો ભીડ એટલી બધી હતી ને મિત્રો કે જમતા અડધો કલાક જેવું થઈ ગયું કારણ કે ભીડ એવી હતી તમને ખબર હશે તો મુલ્લાનો ઢાબો મિત્રો આટલામાં બહુ ફેમસ છે એટલે બહુ પબ્લિક આવ્યું આ ઊભી રહે ગાડીઓવાળા મિત્રો જો હોમેની સાઈડ સુધી ઊભા રહે આ બાજુ તો આ બાજુ પણ હોમેની સાઈડે ઊભા રહે અને કાયદેસર જો ઊભા રહેવાની જગ્યા ખૂબ છે એટલા માટે તો વાત કરીએ મિત્રો પેલી તો એક કોમેન્ટ આવી હતી આપણે બરાબર તો આ રી કોમેન્ટ એરી જુઓ તો એમને જણાવ્યું હતું કે બોગસ વિડીયો તમારા બરાબર અને કઈ રીતના બોગસ વિડીયો કે પરમ દિવસે મિત્રો આપણે જે વિડીયો મૂક્યો હતો એ વિડીયોમાં આપણે તિરપાલ બધી પાઇનેપલ ભરવા જતા હતા એ વિડીયોમાં ખાલી આપણે વધારે નહોતું બતાવ્યું કોઈ કારણ કે તમને ખબર છે કે એમાં વિડીયોમાં કોઈ હતું નહીં વધારે કારણ કે અહીંથી લઈને ખાલી ભરવા માટે ખાલી ગાડી જવાનું હતું
અને ભરવાની નથી એ દિવસે, ખાલી પડી રાખવાની હતી. પણ એમને જે વાત કીધી છે ને એ મારા મગજમાં ઉતરી ગઈ. તો એમનું કહેવું એવું હતું કે ખાવાનું બધું બતાવો, તમે એવી સરસ મજાની જગ્યા ઉપર જાઓ તો સરખું બતાવો, જગ્યા બતાવો, એમનો પહેરવેશ બતાવો. તો આવી મિત્રો ઘણી બધી વસ્તુ એમને કીધી એટલે મગજમાં મારા ઉતરી. મને ખોટું નહીં લાગ્યું જરાકે, પણ મને મિત્રો શીખવા અમુક મળ્યું હોય આ એમની કોમેન્ટ ઉપરથી. એમને મેં રિપ્લાય આપી દીધો. જો આ રીતના મેં રિપ્લાય આપ્યો એમને કે તમારા પ્રત્યે મને ખૂબ લાગણી છે અને તમે જે મને કીધું હોય એ હું 100% આલવાની કોશિશ કરીશ મિત્રો. તો જે એમને વસ્તુ કીધું હોય એ વસ્તુ મિત્રો બધું હું પૂરું કરવાની કોશિશ કરીશ, કે બધું એક્સપ્લોર કરીશ એ રીતના મિત્રો. તો આજ કેટલા રૂપિયા થયા જમવામાં? 220 રૂપિયા જમવાના થયા મિત્રો. તો સોરી 2 જ રોટલી ખાધી હતી, વધારે નહીં, કારણ કે મોટા ફાફડા રોટલા હતા. 2 ખીર મંગાવી અને દાળ હતી. છાશ બાદ બીજું કોઈ મંગાવ્યું નહોતું, કારણ કે મિત્રો કોઈ લાઈન આવે ને એટલે કંટાળો આવે ભાઈ આપણે, એટલે કોઈ વધારે તો આ રીતના ભાવ હોય મિત્રો. 220 રૂપિયા જમવાના થયા આજના. તો અમુક મિત્રો આવું બધું વસ્તુ જણાવતો રહે. તો એમને જે પ્રમાણે કોમેન્ટ કરી એટલે મને થોડું લાગ્યું કે ના, અમનું કોમેન્ટ જાયજ છે અને રાઈટ કોમેન્ટ છે. તો થેન્ક યુ, તમારો આભાર કોમેન્ટ કરવા બદલ અને મને સાવચેત કરવા બદલ કે આ બધું વસ્તુ જણાવો. તો હવેથી ફરીથી કેરલા જઈશ તો બધું વસ્તુ મિત્રો જે એમને કીધું હોય બધું જણાવીશ. તો થેન્ક યુ વેરી મચ સો મચ. કરીએ મિત્રો હવે આબ્બામાં આવી જાય છીએ ધારવાડ મુલ્લાની ધાબા ઉપરથી ખાઈ ભાઈ નીકળી જાય છીએ અને ફાધરના ગાડી હાલ દીધી છે. તો હવે મિત્રો આપણે લોબી ખેંચીએ સવાર સુધી, બરાબર. તો ટાઈમ થઈ ગયો લગભગ 12 વાગી ગયા. તો ઉઠ્યું ભાઈ 4-5 વાગે ઉઠી અને પછી ગાડી લઈ આવું. એટલી કરતો લગભગ ખાસા આગળ પહોંચી જાઉં. તો અત્યારે મિત્રો વિડીયો એડિટ કરવાનો હોય, વિડીયો એડિટ કરી નાખીએ અને થોડું જાગીને ભાઈ 3-4 કલાક સૂઈ જઈએ મિત્રો. તો હેડો મિત્રો આજનો વિડીયો આટલો સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને જો કાલનો વિડીયો ચોકણ કન્ટિન્યુ થાય છે જોવા માટેનું ભૂલતા નહીં.